સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ. રાત્રે 2 વાગે લાગેલી આગ પર 30,000 લીટર પાણીનો મારો ચલાવી 4 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી. પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોનો સામાન બળીને ખાખ. હાલ ઉનાળાની શરૂઆત ચાલી રહી છે અને કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળામાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. હિંમતનગરના ગાંભોઈ ભિલોડા રોડ પર સુરજપુરા નજીક આવેલી હેલિફેક્સ ગ્રીનટેક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં મોટી આગ લાગી હતી. સોમવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ ફેક્ટરીના બહારના ભાગમાં અચાનક આગ લાગી હતી. ફેક્ટરીના બહારના ભાગમાં કાચો માલ અને પ્લાસ્ટિક હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમજ ગાંભોઈ પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. હિંમતનગર ફાયર વિભાગની 2 ટીમ, એક મિની અને એક બ્રાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમોએ મંગળવારે સવાર સુધી 4 કલાકથી વધુ સમય સુધી કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમજ આગને કાબૂમાં લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. આગ બુઝાવ્યા બાદ કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે ફરીથી આગ લાગવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે વધુ એક બ્રાઉઝર બોલાવ્યું છે. આ દરમિયાન હાલમાં ફાયર ફાઇટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં આવી રહી છે. આગમાં લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા.